કાગચેષ્ટા બકો ધ્યાન સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. વિદ્યાર્થીના 5 લક્ષણ. પહેલામાં પહેલું કાગડા જેવી ચેષ્ટા. હાથમાંથી પૂરી છટકે અને કાગડો તરત વીણી લે. આ કાગડા જેવી ચેષ્ટા, જેની પાસે જે સદગુણ છે, જે સારા વિચારો છે, એને ખેંચતા શીખો. કાગડા જેવી ચેષ્ટા રાખો જો ઉત્તમ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવું હોય તો. કાગ ચેષ્ટા. બકો ધ્યાન, બગલા જેવું ધ્યાન. બગલો છીછરા પાણીમાં ઊભો હોય અને તરતી માછલીને પણ પકડી લે. આમ ભણતી વખતે, અભ્યાસ કરતી વખતે, કથા સાંભળતી વખતે આપણું કોન્સન્ટ્રેશન, આપણું ચિત્ત એક ચિત્ત રાખો તો આ છે બકો ધ્યાન. સ્વાન નિદ્રા. સહેજ અવાજ થાય ને કૂતરા તરત જ ભસવા માંડે, તરત જ એલર્ટ થઈ જાય. આમ સહેજ પણ અવાજ થાય એટલે એલર્ટ થઈ જાવ એવી ઊંઘ. ઘરમાં ચોર ચોરી કરીને. કાગ ચેષ્ટા, બકો ધ્યાન, સ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી. ભૂખ હોય એના કરતા થોડુંક ઓછું ખાવું. અલ્પાહારી. બહુ ઊંઘ આવે પછી બપોરે 15 મિનિટ તો મારે ઝૂકું મારવું જ પડે, પણ એની માટે અલ્પાહારી રહેવું બહુ જરૂરી છે. એટલે ખોરાક કરતા શાસ્ત્ર કહે છે થોડુંક ઓછું આરોગો. અને ગૃહત્યાગી. જ્ઞાન મેળવવા માટે તમારે ઘરનો ત્યાગ કરવો પડે. ગુજરાતી ઘણા બધા દીકરા દીકરીઓ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા બધે ભણવા માટે જાય છે. તો તમારે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા માટે જો વિદેશ જવું પડે, ગામ બદલવું પડે, યુનિવર્સિટી બદલવી પડે, તો એના માટે પણ તમે તૈયાર રહો. દીકરાને ઘરની બહાર જ નહીં મોકલો. કીધું છે ને કે જે ફરે એ ચરે. જો વિદ્યાર્થીઓ બહાર નહીં જાય, દેશ દુનિયા નહીં જુએ, તો જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે? વડોદરાની અંદર આપણે ન્યાય મંદિર જોઈએ છે, એસએસજી હોસ્પિટલ જોઈએ છે, સેન્ટ્રલ લાઇબ્રેરી જોઈએ છે. આ બધું કેમ છે? ગાયકવાડ રાજા દેશ વિદેશમાં, યુરોપમાં, લંડનમાં ફરતા હતા અને ત્યાંનું બાંધકામ, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંની સિસ્ટમ જોઈ અને એમણે આખા વડોદરાને સુવ્યવસ્થા આપણને આપી, આપણને એજ્યુકેશનનું મહત્વ દર્શાવ્યું, સારા પુસ્તકાલયો આપ્યા, રુગ્ણાલય આપ્યા, સારું સ્થાપત્ય આપ્યું. આમ દરેક વ્યક્તિએ જીવનમાં પ્રવાસ કરવો જોઈએ. પ્રવાસનો બહુ મહિમા છે. ઘરનો ત્યાગ કરવો જરૂરી છે. ઘરની અંદર જ બેસી રહેવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે જ્યારે જ્યારે પણ અવસર મળે ત્યારે નજીકમાં કથામાં જાઓ, સત્સંગમાં જાઓ. આ ફરવાનું એટલે ખાલી શાસ્ત્રીજીએ કીધું છે એટલે સિમલાની ટિકિટ કરાવો ને ગોવાની ટિકિટ કરાવજો એવું કોઈ કહેતા નહીં. આ ફરવાનો અર્થ છે જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્યાં આવશ્યક હોય ત્યાં જવું. આનો અર્થ કેવો કાઢો છો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કથામાં તો આપણે બેસીએ, પણ કથા આપણામાં બેસે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પૈસા વાપરો પોતાના પાછળ. ધનની 3 ગતિ છે. ધનની 3 ગતિ, એક યશ, એક ભોગ અને એક વિનાશ. ભગવાને ધન આપ્યું હોય, તમે કોઈ સંસ્થાને ડોનેશન આપો, તમારું યશ વધે. તમે તળાવ બંધાવો, તમે વૃદ્ધાશ્રમ બનાવો, તમે ગૌશાળા કરો, કોઈ પણ સેવા કરો, સારું ઘર બનાવો, સારી ગાડી લો, તો બીજી ધનની ગતિ છે ભોગ. જે યશ પણ નથી પ્રાપ્ત કરતો અને ભોગ પણ નથી ભોગવતો, તો શાસ્ત્ર કહે છે કે એના ધનનો વિનાશ થાય છે. એ ધન રહેતું નથી, એ ધન ટકતું નથી, એ વિનાશ પામે છે. તો વિનાશ પામે એના કરતા ભોગ ભોગવી લો. પૈસો એ સાધન છે, પૈસો એ સાધ્ય નથી. એ સાધન છે, વ્યવહાર છે, પણ પૈસો સર્વસ્વ નથી. એટલા માટે કંજુસાઈ થોડી છોડી દો. એક શેઠ એટલા બધા કંજૂસ કે રોજ ભગવાનની સમક્ષ દીવો કરે, પણ પ્રાર્થના થઈ જાય એટલે તરત જ ફૂંક મારી અને દીવાને રામ કરી દે. એકવાર શેઠ આ રીતે પ્રાર્થના કરી અને ઉઘરાણી કરવા જવાનું હતું એટલે દીવાને ફૂંક મારવાની રહી ગઈ અને 4-5 કિલોમીટર ચાલતા ચાલતા આગળ પહોંચી ગયા. ત્યાં યાદ આવ્યું કે દીવાને તો રામ કરવાનો બાકી રહી ગયો, ફૂંક મારવાની બાકી રહી ગઈ. એટલે 4 કિલોમીટરથી પાછા દૂર આવ્યા અને જોર જોરથી સાંકળ ખખડાવી શેઠાણી અંદરથી પૂછ્યું કે કોણ? અરે જલ્દી દરવાજો ખોલ, બહુ નુકસાન થઈ રહ્યું છે. જામ ખંભળિયાના ઘીના દીવાની અંદર દીપ પ્રજ્વલિત રહ્યો છે, આજે ફૂંક મારવાની રહી ગઈ. આપણો નાનો દીવો 1 મહિનો ચાલે, એની જગ્યાએ 1 દિવસમાં પૂરો થઈ જશે, જલ્દી દરવાજો ખોલ. શેઠાણી અંદરથી જવાબ આપ્યો, લગ્નને 15 વર્ષ થયા તો મને ઓળખતા નથી,
તમે ગયા અને મેં જોયું કે તમે ભૂલી ગયા છો એટલે મેં ફૂંક મારી દીધી. શેઠાણી કહે છે પણ તમે કેટલું નુકસાન કર્યું? આ 4-5 કિલોમીટરથી ચાલતા ચાલતા આવ્યા, ચંપલ કેટલા ઘસાઈ ગયા? શેઠ કહે છે કે લગ્નને 15 વર્ષ થયા શેઠાણી, તમે મને ઓળખતા નથી. આ ચંપલને પહેરીને થોડે આવ્યો છું, માથે મૂકીને આવ્યો છું. શેઠાણી કહે કે પણ આ સાંકળ ખખડાવી ને એટલે સાંકળને તો ઘસારો થયો ને. આટલા બધા કંજૂસ ન બનો. પ્રભુએ આપ્યું છે, સોસાયટીને આપો, સમાજને આપો. અને જે નથી આપતા ને એના હનુમાનજી મહારાજ પગ પકડી લે છે. એક ગામની અંદર એક બ્રાહ્મણ તો કેવા હોય, તમે દરેક કથામાં વાંચો છો કે એક ગરીબ બ્રાહ્મણ હતો. કોઈ કથામાં એવું નથી આવતું કે કોઈ ધનવાન બ્રાહ્મણ. બ્રાહ્મણ હંમેશા શાસ્ત્રોનો વિશારદ હોય, જ્ઞાન એની પાસે હોય અને એ જ્ઞાન બધાને વહેંચતો હોય, આશીર્વાદ બધાને વહેંચતો હોય, સરસ્વતીનો ઉપાસક હોય. એવા બ્રાહ્મણ ગામના નગરના મંદિરની અંદર પૂજારી તરીકે સેવા આપતા. પણ પૂજારીઓનો પગાર બહુ ઓછો હોય એટલે પૂજારીનો થોડો એવો પગાર, પણ એ ખૂબ શ્રદ્ધાથી ગામની અંદર રહેલા મંદિરની અંદર સેવા પૂજા કરી પોતાનું જીવન આગળ વધારતા હતા. અને સંતાનમાં એક દીકરી થઈ. દીકરીને પરણવાની ઉંમર થઈ. વિચાર કરે છે કે દીકરીને પરણવાની ઉંમર થઈ છે, લગ્નનો વધારે નહીં ઓછામાં ખર્ચો કરું તો પણ 30-40 હજાર રૂપિયા તો ખર્ચો થાય જ. બધાને ન બોલાવીએ, બહુ મોટો જમણવાર ન કરીએ, બહુ દેખાડો ના કરીએ, તોય દીકરીને 5 જોડ કપડાં આપું, એક નાની એમથી સોનાની ચૂક આપું, તોય 40 હજાર રૂપિયા ખર્ચો થશે. પગાર ખાલી 500 રૂપિયા છે, 40 હજાર રૂપિયાનો ખર્ચો છે. અધિક મહિનો આવતો હતો. બ્રાહ્મણે વિચાર કર્યું કે ચાલો અધિક મહિનામાં કથા કરી દઉં તો કથાની અંદર સારું દ્રવ્ય આવી જાય તો બધો પાર પડી જાય પ્રસંગ મારો. એટલે ઠાકોરજીને વિનંતી કરે છે કે પ્રભુ અધિક માસ આવે છે, હું 7 દિવસની કથા કરું છું, કૃપા કરજો અને બધા દાન પુણ્ય આપે તો મારું મનોરથ સિદ્ધ થાય, મારી દીકરીનું કન્યાદાન થાય. ભગવાને આકાશવાણી કરી અને કહ્યું કે લગીરે ચિંતા ના કર, તને આરતીની અંદર છેલ્લા દિવસ સુધીની અંદર તારા મનનો જેટલો મનોરથ છે એટલી રકમ પ્રાપ્ત થશે અને તારી દીકરીનું લગ્ન નિર્વિઘ્નતાથી પાર પડશે. તને ચોક્કસથી આના કરતા પણ વિશેષ દ્રવ્ય પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપું છું. ભગવાને આ આશીર્વાદ આપ્યા ત્યારે ગામના નગર શેઠ મંદિરમાં એ જ ક્ષણે આવેલા અને ભગવાનની આકાશવાણી એ પણ સાંભળી ગયા. પૂજારી મહારાજ ઘરમાં ગયા એટલે નગર શેઠે પૂજારીના ઘરનો દરવાજો ખખડાવ્યો. બોલો બોલો નગર શેઠ, કેમ આવ્યા? તો કહે છે તમને 10,000 રૂપિયા આપવા માટે આવ્યો. અરે શેઠ, શેના 10,000 રૂપિયા? તમે આટલી મોટી કથા કરો છો તો અમારો ફરજ છે કે તમને સન્માન કરવું. આ 10,000 રૂપિયા રાખો, પણ શરત એટલી કે રોજ આરતી હું ઉતારીશ અને આરતીની અંદર જે ભેટ આવશે એ બધી મારી. હવે નગર શેઠ હતા, પાછા મંદિરના ટ્રસ્ટી હતા, એટલે પૂજારી કહે છે જેવી મારા રણછોડરાયની ઈચ્છા, 10,000 રૂપિયા લીધા કે ચાલો ઠાકોરજી જે કરશે સારું કરશે. પોથીજી પર દ્રવ્ય આવશે, દક્ષિણા મળશે, 40,000 રૂપિયા ભેગા થઈ જશે. 10,000 રૂપિયા દીકરીના લગ્ન માટે બાજુ પર મૂક્યા અને 7 દિવસ સુધી ખૂબ ભાવથી એણે આરતી કરી. અને પ્રથમ દિવસ થયો, આરતી થઈ એટલે શેઠે જાતે આરતી લીધી. બધાને થયું કે શેઠ કોઈ વખત નહીં ના વખત કથામાં બહુ રસ લે છે અને આરતી પહેલેથી લઈ અને છેલ્લા વ્યક્તિ સુધી અને બહાર રોડ સુધી એમણે જાતે ફેરવી. આરતીની અંદર 116 રૂપિયાનું પરચુરણ ભેગું થયું. 10,000 રૂપિયા તો પૂજારીને આપી દીધા છે અને આ તો ગણપતિ દાદા અને હનુમાનજી બે આશીર્વાદ આપેલા. એટલે તો ગયા મંદિરમાં અને ગણપતિ દાદાને કહેવા લાગ્યા કે તમે મને 10,000 રૂપિયાનું નુકસાન કરાવી દીધું. તમે આકાશવાણી કરી હતી કે 40,000 રૂપિયા ભેટમાં મળશે, આ 1,500 રૂપિયા મળ્યા, એ પણ પરચુરણ સિક્કા. ભગવાન થઈને તમે જુઠ્ઠું બોલો છો. ગણપતિ દાદા કહે છે મને નહીં, તમે હનુમાનજીને કમ્પ્લેન કરો. ગણપતિની જામે હનુમાનજી મહારાજને કમ્પ્લેન કરવા લાગ્યા કે તમે ભગવાન થઈને જુઠ્ઠી આકાશવાણી કરો છો. 40,000 રૂપિયાની જરૂર હતી, તમે કીધું હતું કે આરતીની અંદર રોજ એટલા બધી દક્ષિણા આવશે કે 40,000 રૂપિયા થશે. 10,000 રૂપિયામાં મેં આરતી ખરીદી હતી,
8,500 રૂપિયાનું નુકસાન થાય છે, 1,500 રૂપિયા આરતીમાં આવ્યા છે. હનુમાનજી બહુ બોલવા દેતા નથી અને બે હાથે શેઠનો પગ પકડી લે છે. શેઠનો પગ પકડી દો હનુમાનજી મહારાજે અને શેઠ છૂટવાનો પ્રયત્ન કરે, કેમે કરીને પગ છૂટતો નથી. હનુમાનજી મહારાજ છોડી દો, છોડી દો. ગણેશજી બાજુમાં કહે છે કે આ તો હનુમાનજીની પકડ છે, એના પકડમાંથી છૂટી શકાય નહીં. અને અહીંયા મંદિરમાં કોઈ છે નહીં, કથા પતી ગઈ, આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું. તમે, હું ને હનુમાનજી 3 જ જણ છે. તમે કહેતા હોય તો હું ભલામણ કરું, કરો ને ગણેશજી હનુમાનજીને કે મારો પગ છોડી દે, બહુ જોરથી પકડ્યો છે, દુખે છે, હવે મારે નથી જોઈતા પૈસા. ગણેશજી કહે છે તારે નથી જોઈતા પણ અમારે જોઈએ છે ને. એક કામ કર, 10,000 પહેલા આપેલા ને 15,000 મને અને 15,000 હનુમાનજીને 30,000 રૂપિયા આપ તો આ પગ છોડાઈએ. 15,000 રૂપિયા ગણેશજીને ને 15,000 રૂપિયા હનુમાનજીને આપ્યા. 30,000 રૂપિયા ભેગા થયા ત્યારે હનુમાનજીએ પગ છોડ્યો અને ગણેશજી હનુમાનજીએ 30,000 રૂપિયા પૂજારીને આપ્યા. 10,000 પહેલેથી થયા હતા. 40,000 ની અંદર વાગતે ગાતે દીકરીનું કન્યાદાન થયું. માટે આપજો, 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 નહીં તો હનુમાનજી મહારાજ પગ પકડી લેશે, પછી ડબલ આપવા પડશે. સમાજની અંદર જ્યાં જરૂર હોય ત્યાં ઊભા રહેજો. જ્યાં બાળકોના અભ્યાસની જરૂર હોય ત્યાં ઊભા રહેજો. જ્યાં કોઈના આરોગ્યની જરૂર હોય ત્યાં ઊભા રહેજો. કોઈના ઘરમાં મરણ થયું હોય ત્યાં ઊભા રહેજો. આ બધા સમાજના એવા કામો છે કે જે આપણે એકબીજાને મદદરૂપ થઈને પૂર્ણ કરવાના છે. R for role, R for role model and R for responsibility. આપણી નૈતિક દસમ સ્કંદના અંતિમ અધ્યાયમાં સુદામા ચરિત્રની કથા વર્ણવતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહી રહ્યા છે. 3 જગ્યાએ કથા ચાલે છે. વારંવાર આપને હું કહું છું. એક શુદ્ધ પુરાણી કથા કહી રહ્યા છે સૌનક વગેરે 88,000 ઋષિ મુનિઓને. ક્યાં કથા કહી રહ્યા છે? નૈમિષારણ્યની અંદર. બીજી કથા સનત કુમારો કહી રહ્યા છે અને નારદજી સાંભળી રહ્યા છે ગંગાજીના તટ ઉપર. અને ત્રીજી કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. 3 જગ્યાએ કથા ચાલી રહી છે પેરેલલ. અને અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પ્રશ્ન કરે છે કે મેં સાંભળ્યું છે કે દ્વારકાનાથનો એક મિત્ર પણ હતો, એનું નામ સુદામા હતું, એના વિશે તો મને કંઈ કહો, મારે એની કથા પણ સાંભળવી છે. સુખદેવજી મહારાજ સુદામાનું નામ સાંભળતા પ્રસન્ન થયા અને તરત જ સુદામા ચરિત્રના ગુણગાન ગાતા કહેવા લાગ્યા, કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિયઃ. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. અહીંયા સુદામાને ગરીબ નહીં, બ્રહ્મવિત્તમ, બ્રહ્મને જાણવા વાળો શ્રેષ્ઠ વિદ્વાન જ્ઞાની. એટલું જ નહીં, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયો પર જેણે વિજય મેળવેલો છે, જે વિરક્ત છે. અને એટલું જ નહીં, પ્રસન્નાત્મા જીતેન્દ્રિય, એનો આત્મા પ્રસન્ન છે. ધનથી ગરીબ છે પણ એનો આત્મા પ્રસન્ન છે. એ હંમેશા પ્રસન્નતામાં રહે છે. એણે અયાચક નામનું વ્રત લીધું છે, કોઈની પાસે પણ હાથ લંબાવ્યો નથી અને પુષ્ટિ માર્ગમાં પણ પ્રભુ પાસે ક્યારે કંઈ માગી શકાતું નથી. કવિ ઉમાશંકર જોશી કહે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. ભગવાને ઓલરેડી બહુ કૃપા આપણા ઉપર કરી છે. સુશીલા નામની પત્ની છે. સુદામાપુરીની અંદર આ પતિ પત્ની રહ્યા છે, બાળકો પણ છે. અને ગરીબ સુદામા નિત્ય પ્રભુનું સ્મરણ કરે છે, સેવા કરે છે અને પ્રભુ જે આપે એની અંદર પ્રસન્ન થઈ અને પોતાનું ઘર ચલાવે છે. સુશીલા પોતાના બાળકોને ભૂખથી ટળવળતા જુએ છે અને ભૂખથી ટળવળતા બાળકોને જોઈને સુશીલાનું હૃદય ભગ્ન થયું છે. સુશીલાના મનમાં વિચાર આવ્યો છે
કે મારા સ્વામી સુદામા દ્વારકાના નાથના મિત્ર છે. એ દ્વારકાનાથના દર્શન માટે જાય તો દ્વારકાનાથ એમને ઘણું આપશે. લક્ષ્મીજીનો નાથ છે. સુશીલાએ પ્રણામ કરી અને પોતાના સ્વામીને કહ્યું, હે સ્વામી, તમારો દોસ્તાર, તમારો મિત્ર દ્વારકાનો નાથ સોનાની નગરીમાં રહે છે અને સુદામાપુરીથી દ્વારકા ક્યાં દૂર છે? તમે દ્વારકાનાથના દર્શને તો જાઓ. આ શરીરની અંદર હવે લોહી રહ્યું નથી. આ શરીરનો કઈ ભરોસો નથી રહ્યો કે આ શરીર ક્યારે પડી જાય. એ પૂર્વે દ્વારકાનાથના દર્શન કરી આવો. દ્વારકાનાથના દર્શનની વાત સાંભળી સુદામો રાજી થયો, પણ સુદામાના મનમાં થયું કે દ્વારકાના નાથને તો હું પ્રણામ કરું તો ચાલે, કઈ નથી. બસ આટલી વાત, લગીને ચિંતા ના કરો. અને તરત જ દોડતા દોડતા સુશીલાજી 4 ઘરમાં ગયા અને 4 અલગ અલગ ઘરમાંથી પોટલી સુદામાને આપી અને કહ્યું કે તમે, પ્રભુ તો તમારા મિત્ર છે, એને પ્રણામ કરજો અને બાળકો કઈ માગે તો એમને આ પૌવાની પોટલી ધરજો. પોતાના ભૂખથી ટળવળતા બાળકો માટે આ પૌવાની પોટલીમાંથી એક પૌવાનો દાણો પણ સુદામાની પત્નીએ ઘરમાં રાખ્યો નથી. એ નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. એનું નામ જ હતું સુશીલા. પ્રભુનું દ્રવ્ય હોય એ દ્રવ્યમાંથી ક્યારે પણ કઈ લેવાય નહીં. બ્રાહ્મણનું દ્રવ્ય હણી શકાય નહીં. ગૌ સેવાનું દ્રવ્ય બીજે વાપરી શકાય નહીં. દેવ અર્થ જે હોય, દેવનું જે દ્રવ્ય હોય એનો ઉપયોગ બીજે થઈ શકે નહીં. કેટલા નિયમો બતાવ્યા છે. પ્રભુ માટે માંગ્યું છે એટલે પ્રભુને જ સમર્પિત થાય. પૌવાની પોટલી સુદામાને આપી. સુદામાએ પૌવાની પોટલીને જેષ્ટિકાએ બાંધી, હાથમાં લાકડી લીધી અને સુદામાપુરીથી દ્વારકા જવા માટે પ્રસ્થાન કરે છે. હે જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. હેજી એના મનનો માનવ મહેરામણ છલકાય છે. જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. સુશીલા કહે છે, સ્વામી શિશુ ભોજનની છે ખામી. તમારા દોસ્તાર દ્વારકાના નાથ છે. એ જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. હું સમજું ને શું કહું, માગતા હું લાજી મરું. માગતા માનવીનું જુઓ જુઓ, સુદામા દ્વારિકા. માનવીનું માન ઘટી જાય છે. મારો મિત્ર ભલે દ્વારકાનો નાથ છે, પણ હું એની પાસે કઈ માંગવું નહીં. ત્યારે સુશીલા જવાબ આપે છે, ડંગથી પરખી જશે. માગવાની જરૂર નથી. તમારી આ ધોતી જોઈને જ ખબર પડી જશે કે આપણી હાલત કેવી છે. ડંગથી પરખી જશે, તમને જોઈને રાજી થાશે. ઘણું આપશે, લક્ષ્મીનો નાથ છે. જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. સુદામા કહે છે, કૃષ્ણને વંદન કરું પણ શિશુને સુધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને સુધરું. જગમાં કેવી ફજેતી મારી થાય છે. એ જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. કૃષ્ણ તો મારો મિત્ર છે, એને વંદન કરું તો ચાલશે, પરંતુ એના બાળકોને હું ધરીશ, શું ધરીશ? અત્રે વાઘોડિયા આરઆર કેબલની અંદર શ્રી ગોવિંદ દેવગીરી પાઠશાળાના ગઢડાથી આપણે એમનું સ્વાગત કરીએ. ક્યારેક એવી પણ કૃપા થાય કે સુદામો બોલતો હોય અને કૃષ્ણ સ્વયં આવી જાય, એવી અનુભૂતિ સુદામા ચરિત્રમાં થઈ રહી છે. કાયમ પુષ્પભાઈને વધાવીએ. સુદામાને આપી, સ્વામી આ
આરામથી જજો, લગીરે ચિંતા ના કરતા, ઉતાવળે પાછા આવજો, તમારું ધ્યાન રાખજો અને અમે તમારી પ્રતીક્ષા કરીએ છીએ. કૃષ્ણ તમને આગ્રહ કરીને રોકે તો પણ જલ્દી આવજો, અમે તમારી પ્રતીક્ષા કરીશું. પૌવાની પોટલી ચેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી ચેષ્ટિકાએ લટકી, મનમાં છે મનમોહનને મળવાની ચટકી. એ જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. પૌવાની પોટલી કમરે બાંધી, મનમાં છે મનમોહનને મળવાની ચટકી. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. અને જ્યાં 4 કદમ ચાલ્યા, સુશીલાએ ઉભા ઉભા મારા સ્વામીની રક્ષા કરજો પ્રભુને પ્રાર્થના કરી. સુદામાએ પણ વક્રતુંડ મહાકાય ગઈ ગણેશજીને પ્રાર્થના કરી કે મારી યાત્રાને સફળ બનાવજો. યાત્રા, યા એટલે જા અને ત્રા એટલે ત્રાસ સહન કરવાની ત્રિવળ સાથે એનું નામ યાત્રા. આપણે જતીપુરા જઈએ, ગિરિરાજની પરિક્રમા કરીએ, થોડી ઘણી અગવડ પડે એને જ યાત્રા કહેવાય. સુદામાપુરીથી પ્રસ્થાન કરી અને દ્વારકાના માર્ગ તરફ પ્રસ્થાન કરી રહ્યો છે. માર્ગની અંદર, મનની અંદર સુદામાના ચરણની અંદર કંટક વાગ્યો. કંટક વાગતા લોહીની ધારા વહેવા લાગી. કાંટો વાગ્યો સુદામાના ચરણની અંદર, પણ એનો દર્દ, એનો દુઃખ નો અહેસાસ દ્વારકાનાથને થયો. દ્વારકાનાથ પ્રભુએ પોતાનો મિત્ર સુદામા એમના દર્શન માટે સુદામાપુરીથી દ્વારકા આવી રહ્યો છે. જો મારો મિત્ર 4 કદમ ચાલે તો એના માટે હું 400 કદમ ચાલું. દ્વારકાના નાથે બેશુદ્ધ થયેલા સુદામાને ઉપાડી અને સીધો દ્વારકાના નગરના પાદરે મૂકી દીધો છે. મૂળથી જ સુદામો જાગૃત થયો. જાગૃત થઈ અને આજુબાજુ જોવે છે તો બધા નગરજનો દેખાય છે. ઘણા બધા દ્વાર હતા એટલે સુદામો પૂછે છે, દ્વારકા દ્વારકા દ્વારકા, દ્વાર કઈ છે, દ્વાર કઈ છે? દ્વારકા. આ દ્વારકા નગરી છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંના રાજાધિરાજ છે. દ્વારકા આવી ગઈ. હું તો હમણાં જ સુદામાપુરીથી નીકળ્યો અને આટલી ક્ષણમાં દ્વારકા આવી પણ ગઈ. દ્વારકાનાથનો મહેલ ક્યાં આવ્યો? કહે છે, દોડી ધજા ફર ફરે અને જોતા હૃદય ખરે. દોડી ધજા ફર ફરે ને જોતા હૃદય ભરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. એ જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. એ 56 ગજની દોડી ધજા લહેરાતી હોય, દૂરથી ખબર પડી જાય કે આ દ્વારકાનાથનો મહેલ છે. કહે છે કે નગરજનો કે આ જે દોડી ધજા ફરફરે છે ને 56 ગજની, એ જ દ્વારકાનાથનો મહેલ છે. ધજાની નિશાનીએ સુદામાએ જેષ્ટિકા પર પૌવાની પોટલી લઈ મહેલ પાસે ગયા છે. અને મહેલ પાસે ગયા એટલે સૈનિકોએ એમને રોક્યા છે. સૈનિકોએ એમની તપાસ કરી છે. સિક્યુરિટી ચેકિંગ, આપણે સોમનાથ જઈએ, દ્વારકા જઈએ, સિક્યુરિટી ચેકિંગ હોય છે ને, એ વખતે પણ સિક્યુરિટી ચેકિંગમાં સૈનિકોએ પૂછ્યું, કોણ છો ને ક્યાંથી આવ્યા છો? કોણ છો ને ક્યાંથી આવ્યા છો? આ પોટલીમાં શું લાવ્યા છો? કોણ છો ને ક્યાંથી આવ્યા છો? આ પોટલીમાં શું લાવ્યા છો? આવો આખો દિવસ જીવ ખાય છે. જોવો જુઓ સુદામા દ્વારિકા જાય છે. સુદામા કહે છે, કઈ લાવ્યો નથી ભાઈ, આ તો પૌવાની પોટલી છે અને મારી પાસે બીજો કોઈ સામાન પણ નથી. હું દ્વારકાનો મિત્ર છું અને મારું નામ સુદામા છે. સુદામો છું અને દ્વારકાનાથનો મિત્ર છું. આટલું કહેતામાં જ દ્વારપાળો હસવા લાગ્યા. વસ્ત્ર સાજુ નવ મળે, જોતા હૃદય વળે. વસ્ત્ર સાજુ ન મળે, જોતા હૃદય વળે. ખોટી થાય છે. દ્વારકાનાથ પ્રભુ તમને અત્યારે મળી નહીં શકે.
सुदामो कहे છે, ना चाहिए मुझे तेरी दौलत दुनिया, मैं तो लाला के दर्शन को आयो। मारे कई धन दौलत वस्त्र જોઈતા નથી, હું તો દ્વારકાનાથના દર્શન માટે આવ્યો છું। એક સૈનિક કહે છે કે ચાલો ને કહે છે તો આપણે ચિઠ્ઠી ના ચાકર આપણે સંદેશો આપીએ, પ્રભુને આપવું ના આપવું, મળવું ન મળવું એમની મરજી। સુદામો વિનંતી કરતા કહે છે, અરે દ્વારપાલો, देखो देखो ये गरीबी विश्वास लेके आया हो, मेरे बचपन का यार है मेरे श्याम, यही सोच कर एक आस लेके आया हो। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीबा गया है, इधर पे सुदामा। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, इधर पे सुदामा सर पे है पगड़ी पगड़ी, लतन पे पजामा, बता दो कन्हैया को नाम है सुदामा सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। तुम एक बार मोहने से जाकर कह दो, तुम एक बार मोहने से जाकर कह दो, मेरे में सदा मेरे नसीबा सुनते ही दौड़े चले आए मोहने, लगाया गले से सुदामा को मोहन मोहने, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े दौड़े चले आए मोहने, लगाया गले से सुदामा को मोहन मोहने, लगाया गले से सुदामा को मोहन। अरे सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ये अचंबा, हुआ रुक्मणी को बहुत ये अचंबा, ये मेहमान के साथ अजीब आ गया है, ये मेहमान के साथ अजीब आ गया है, ये मेहमान के साथ अजीब आ गया है। નામ સાંભળતામાં પ્રભુએ દોટ મૂકી અને દોટ મૂકતા પ્રભુના ચરણમાંથી પાદુકા નીકળી ગઈ, પ્રભુનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું અને પ્રભુ દ્વાર પાસે ગયા, આલિંગન આપ્યું। રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ જોઈ રહી છે, કોણ સુદામા અને કોણ દ્વારકાનાથ એ ભેદ રહ્યો નથી। સુદામાનું હાડપિંજર જેવું
શરીર પ્રભુના આલિંગનની અંદર સમાઈ ગયું. સુદામાનો હાથ પકડી અને દ્વારકાનાથ સુદામાને પોતાના મહેલમાં લઈ આવે છે. બે દ્વારપાળો કહે છે કે અમારી ફરિયાદ ના કરતા, કે અમે તમને જવા ન દીધા. સુદામો આશીર્વાદ આપે છે અને સુદામો બ્રાહ્મણ આજે દ્વારકાનાથ પ્રભુ સાથે પોતાના મિત્રની દોમ સાહેબી જોઈ અને અત્યંત રાજી થઈ મહેલમાં પ્રવેશ કરે છે. અને દ્વારકાનાથ પ્રભુ એમના સિંહાસન ઉપર બ્રાહ્મણને બેસાડે, સુદામા ભૂદેવને બેસાડે અને એમના ચરણની અંદર દ્વારકાનાથ પ્રભુ બેઠા છે. દ્વારકાનો નાથ, જગતનો નાથ બ્રાહ્મણના ચરણની અંદર. દેવાધીનમ જગત સર્વમ તે દેવતા મંત્ર આધીન, તે મંત્ર બ્રાહ્મણ આધીન, તસ્માત બ્રાહ્મણ વંદયે. ભૂદેવ કહીએ ને આપણે, પૃથ્વી પરના દેવ. ભગવાન અહીંયા લીલા દ્વારા સમજાવે છે, કહે છે કે બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. દેવાધીનમ જગત સર્વમ, આખું જગત કોણ ચલાવે? દેવો ચલાવે. તે દેવતા મંત્ર આધીન, બ્રાહ્મણ મંત્ર બોલે ને સોપારીમાં ગણેશજી આવી જાય તો દેવતા કરતા મંત્રનો મહિમા વધારે છે. તે મંત્ર બ્રાહ્મણ આધીન, અને મંત્રો બ્રાહ્મણોને આધીન છે. અને માટે બ્રાહ્મણોને આપણે તમે શા માટે આટલું માન આપો? શા માટે શાસ્ત્રીજી, ગુરુજી, ભૂદેવ, બ્રાહ્મણ શા માટે? કારણ કે બ્રાહ્મણોના મુખમાં મંત્ર છે. મન ના તારે તે ઇતિ મંત્ર. તમારા મનને તારવાનું જે કામ કરે એ મંત્ર છે. અને મંત્રો બ્રાહ્મણો બોલે છે એટલે બ્રાહ્મણોના ચરણની ધૂળ બનીએ તો પણ ઘણું છે. ઠાકોરજી દ્વારકાધીશ પ્રભુ સુદામાના ચરણમાં બેઠા. વૃક્ષમણી, સત્યભામા, કાલિંદી બધા ટોળું વળ્યા છે. જાઓ મારા મિત્રના ચરણ ધોવા માટે કથરોટ લાવો, યમના જળ લાવો. વૃક્ષમણીજી તરફ દોડ્યા, કથરોટ લેવા ગયા, કાલિંદીજી ગયા જળ લેવા માટે. પરંતુ કૃષ્ણએ તો કૃપા કરી. કરુણાનિધિ કરુણા કર કર રોએ, કરુણાનિધિ કરુણા કર કર રોએ. पानी परात को हाथ छुयो नहीं, नैनों के जल से पैर धोए, नैनों के जल से पैर धोए. કથરોટ આવે, જળ આવે એ પહેલા તો દ્વારકાધીશ પ્રભુએ પોતાની આંખમાંથી ડળ આંસુ કાઢ્યા અને એ આંસુ વડે સુદામાના ચરણ પ્રક્ષાલન કર્યા છે. અને ચરણ પ્રક્ષાલન કરતા કરતા સુદામાએ જોયું કે સુદામાના ચરણની અંદર એક કાંટો વાગ્યો છે. કોઈ સોયો લાવે, કોઈ સોય લાવે એ પહેલા દ્વારકાધીશ પ્રભુએ પોતાના શ્રીમુખને સુદામાના ચરણ પાસે લઈ જઈ અને એના ચરણમાં રહેલો અતિ તીક્ષ્ણ કાંટો પોતાના દાંત વડે બહાર કાઢ્યો છે. દ્વારકાધીશ પ્રભુની કૃપા તો જુઓ કે સુદામા બ્રાહ્મણના ચરણને પોતાનું મુખ સમર્પિત કરે છે. મિત્રનો બહુ મહિમા છે. મિત્ર એટલે ખાનગી વાત મૂકવાની તિજોરી. જે વાત કોઈને ન કહી શકો એ તમે મિત્રને શેર કરી શકો. સારા મિત્ર હોવું જીવનમાં એ પણ બહુ જ કૃપા છે. નથી કહેતા કેટલા તાળી મિત્ર હોય, કેટલાક મિત્ર એવા હોય કે જે સાચા મિત્ર હોય. કે મિત્ર એટલે ઢાલ, જે યુદ્ધની અંદર આગળ હોય અને શાંતિની અંદર પાછળ હોય. મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ, તકલીફની અંદર આગળ અને શાંતિની અંદર પાછળ. મિત્ર એટલે વડોદરાના લેખક ગુણવંશા કહે છે, મિત્ર એટલે પાન, જેટલું વાગોડો ને એટલી મજા આવે. આપણે નાના હતા ને કેવી આમળી પીપળી નું પરમહિતની અંદર મને દિવસે ખૂબ આનંદ આવ્યો. બધા એવી વાતો કરતા હતા કે કેવું ડભોઈમાં જતા હતા ને ભજીયા ખાતા હતા ને. તો મિત્ર એટલે પાન, જેટલો વાગોડો એટલો મજા આવે. પરંતુ બધાનો ભૂતકાળ વાગોડવા જેવો હોતો નથી. તો સુદામા દ્વારકાધીશ પ્રભુના મહેલની અંદર આતિથ્ય માણી રહ્યો છે. દ્વારકાધીશ પ્રભુ કહે છે, ચાલ સુદામા, તને હું સ્નાન ગૃહમાં લઈ જાઉં. અને સ્વયં પ્રભુ એને સ્નાન ગૃહમાં લઈ ગયા. નામ સુણી નરહરી વેદો કંઠે કરી પછી સ્નાન ગૃહમાં લઈ જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. સ્નાન કરાવી અને દ્વારકાધીશ પ્રભુ કહે છે કે તારું શ્વેત ધોતી તું કાઢ અને આ પીળું પિતાંબર ધારણ કર. અને પીળું પિતાંબર ભગવાને એને પહેરવા માટે આપ્યું. પીળું પિતાંબર આપી અને સુદામાને
ભગવાન કહે છે કે ચાલ ભોજન કરી દે, ઘણા દિવસથી તું ભૂખ્યો હોય એવું લાગી રહ્યું છે. સુદામા કહે છે ના ના પ્રભુ, હું જમીને આવ્યો અને ભૂખ નથી લાગી. સુદામાના મનમાં થાય છે કે સુશીલા અને મારા બાળકો ભૂખ્યા હોય અને હું અહીંયા 56 ભોગ આરોગું, પણ પ્રભુ કહે છે ના ના, તારે ભોજન તો કરવું જ પડશે. અને સુદામાને ભગવાને ભોજન કરાવ્યું. ભોજન કરાવી અને બંને મિત્રો મુખવાસ આરોગી, પાન બીડું આરોગી અને ભૂતકાળ વાગોળતા કહે છે કે બોલ, તારો પરિવાર કેમ છે? ભગવાન કહે છે સંન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં. તને જોઈને એવું લાગે છે કે તું સંન્યાસી તો નથી, ગૃહસ્થી છે, પણ એકલો કેમ આવ્યો? જોડે ભાભીને ન લાવ્યો? સંન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં, તને જોતા વાલ વધી જાય છે. જો જો સુદામા દ્વારિકા જાય છે. સુશીલા કહે છે ભગવાન, એક પત્ની છે, થોડા બાળકો છે અને સુદામાપુરીમાં રહું છું. તમારી વાત સાચી, હું ગૃહસ્થી છું. ભગવાન બીજો પ્રશ્ન પૂછે છે, વ્યવસાયમાં શું કરો છો ને જગમાં કેમ વિચરો છો? વ્યવસાયમાં શું કરો છો ને જગમાં કેમ વિચરો છો? તમારો પરિવાર કેમ પોસાય છે? જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. અહીંયા દ્વારકાધીશ પ્રભુએ સુદામાને ચાન્સ આપ્યો છે કે વ્યવસાયમાં શું કરો છો? એ કહે કે હું કંઈ નથી કરતો ને ભગવાન મને બહુ દ્રવ્યની જરૂર છે તો ચાલો. પણ સુદામાએ માગતા માનવીનું માન ઘટી જાય છે, પ્રભુ પાસે માગ્યું નથી. સુદામાએ બહુ સુંદર જવાબ આપ્યો છે. ભગવાને પૂછ્યું કે વ્યવસાયમાં શું કરો છો અને તમારા પરિવારનું પોષણ કેવી રીતે થાય? એનો અદ્ભુત જવાબ સુદામા આપતા કહે છે, સ્વામી ત્રિકાળ સંધ્યા ધરું, સ્વામી ત્રિકાળ સંધ્યા ધરું, હરિહરનું હું ધ્યાન ધરું. બ્રાહ્મણ હોય અમારે સંધ્યા વંદન કરવી પડે. પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયન સંધ્યા, ગાયત્રી મંત્રના નિત્ય જપ કરવા પડે. રોજ વૈશ્વદેવ યજ્ઞ કરવો પડે. એટલે પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા, સાયન સંધ્યા, ગાયત્રી મંત્રના જાપ, વૈશ્વદેવ, આ બધું કરવાની અંદર ભગવાન સ્વામી ત્રિકાળ સંધ્યા ધરું, હરિહરનું હું ધ્યાન ધરું. ત્યાં તો દાડો પૂરો થઈ જાય છે. જો જુઓ સુદામા દ્વારકા જાય છે. પ્રભુની સેવા કરું ત્યાં જ મારો દિવસ પૂર્ણ થઈ જાય છે. સુદામાની વાત સાંભળી ભગવાન કહે છે કે સારું સારું સુદામા, ચાલ તને હું મારો મહેલ બતાવું. આપણા ગુરુવર્ય સાંદીપની જેના આશ્રમમાં આપણે ભેગા મળ્યા, 64 દિવસ સુધી ઉજ્જૈનમાં આપણે ગુરુકુલમાં રહ્યા અને 64 દિવસની અંદર ભગવાને 64 વિદ્યાઓ પ્રાપ્ત કરી. એ ગુરુદેવનું મેં સરસ એક પ્રતિમા બનાવી છે. આપણે ગુરુદેવને પ્રણામ કરવા જઈએ. ગુરુદેવની એક મોટું ચિત્ર બનાવ્યું હતું, દિવાલ ઉપર લગાવ્યું હતું. સુદામાને લઈને દ્વારકાધીશ પ્રભુ ગયા અને દ્વારકાધીશ પ્રભુ કહે છે કે આ ગુરુદેવને તું આજે પુષ્પમાળા અર્પણ કરું તો રોજ અર્પણ કરું છું. એટલે મોટી એક પુષ્પમાળા લાવી અને સુદામાને આપી. સુદામાએ પુષ્પમાળા લઈ અને પોતાના ગુરુદેવને જ્યાં અર્પણ કરવા જાય હાથ ઊંચા થયા અને પૌવાની પોટલી ઉપર ભગવાનની દ્રષ્ટિ પડી. પૌવાની પોટલી લઈ અને ભગવાન દોડ્યા, એની પાછળ સુદામો દોડ્યા. અરે હે દ્વારકાનાથ, હે દ્વારકાનાથ, હે દ્વારકાનાથ. અને પૌવાની પોટલી ભગવાને છોડવા માંડી. રૂક્ષ્મણી, કાલિંદી, લક્ષ્મણા, મિત્ર વૃંદા ઇત્યાદિ 16,108 ભેગા થઈને જોવા લાગ્યા કે આ પૌવાની પોટલી સુદામો લઈને આવ્યો છે તો નક્કી આની અંદર કોઈ હીરા મોતી હશે. આ તો દ્વારકાના નાથને ભેટ આપવા માટે આવ્યો છે. પૌવાની પોટલીની ગાંઠ ખોલી અને ગાંઠ ખોલી દ્વારકાનાથે પૌવાની તરફ દ્રષ્ટિ કરી. 3 ઘટના ઘટી. પહેલી ઘટના, દ્વારકાનાથની આંખમાં આંસુ આવી ગયા. રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ બધી હસવા લાગી કે લાવી લાવી અને તમારો મિત્ર ખાલી પૌવા લાવ્યો. અને આ તરફ સુદામાનું મસ્તક દ્વારકાના નાથની દોમ દોમ સાહેબી જોઈ, એનું ઐશ્વર્ય જોઈ અને મસ્તકથી ઝૂકી ગયું કે મારી ફજેતી થશે કે લાવી લાવી અને હું પૌવા લાવ્યો. દ્વારકાનાથ પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, તું આ પૌવા નહીં, માં યશોદાનું વાત્સલ્ય લાવ્યો છે. 100 વર્ષ કરતા વધારે વર્ષ વીત્યા, મેં દૂધ પૌવા આરોગ્યા નથી. જ્યારે હું ગોકુળમાં હતો ને ત્યારે મારી માં યશોદા આ પૌવાને દૂધમાં પલાળતી, એને ચંદ્રની શીતળતાની અંદર શીતળ કરતી અને એ દૂધ પૌવા
મારી માં યશોદા મને એના હાથથી આરોગાવતી. હે સુદામા, તું આ પૌવા નહીં, સાક્ષાત મારી માં યશોદાનું વાત્સલ્ય લાગ્યું છે. સુદામાના મસ્તકને ભગવાને ગર્વથી ઊંચું કરાવ્યું. પૌવાની પોટલીમાંથી એક મુઠ્ઠી પૌવા લીધા અને પ્રભુએ આરોગ્યા. અને જેટલું ઐશ્વર્ય પ્રભુની પાસે હતું એના કરતા પણ વિશેષ ઐશ્વર્ય એમણે દ્વારકાથી સુદામાપુરીમાં પહોંચતું કર્યું. બીજું, એક મુઠ્ઠી પૌવા લીધા, મુખમાં આરોગ્યા. સુદામાના ભાગ્યની અંદર શ્રી ક્ષય લખેલું હતું, એની અંદર પ્રભુએ ઉલટફેર કરી દીધું, યક્ષ શ્રી. યક્ષ કરતા પણ વિશેષ યક્ષ શ્રી જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. ત્રીજી મુઠ્ઠી પૌવા આરોગવા જાય, રૂક્ષ્મણીજીને ખબર પડી જાય કે જો પ્રભુ આ પૌવા પ્રસાદ આરોગી જશે તો દ્વારકાના મહેલ કરતા પણ મોટો મહેલ સુદામાનો થઈ ગયો છે, એમાં કચરા પોતું કરવા માટે આપણે બધાએ જવું પડશે. પ્રભુ આપ પ્રસાદ થોડો અમારા માટે રહેવા દો. પૌવા પાછા મુકાવ્યા અને એ જે પૌવા વધ્યા હતા એ કણિકા કણિકા રૂક્ષ્મણી ઇત્યાદિ બધાએ આરોગ્યા. આ બધી કથા તમને ખબર છે, પરંતુ મારે તમને એક વિશેષ કથામાં એડ કરીને કહેવી છે, અન્ય પુરાણમાંથી લઈને, કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં હતા ત્યારે ગુરુ માતાએ આજ્ઞા કરી, ચણાની પોટલી આપી અને એ ચણા લઈ અને જ્યારે પ્રભુ સાથે સમીધો વીણવા માટે ગયા, મુશળધાર વરસાદ વરસ્યો અને સુદામો એકલો ચણા આરોગે છે, દ્વારકાનાથ પ્રભુને ચણા આપતો નથી. આ કથા પણ બધાને ખબર છે. સુદામો કેમ દરિદ્ર છે? એ નગરની અંદર એક ચોર હતો, એણે એક બ્રાહ્મણના ઘરે ચોરી કરવા માટે ગયો. ચણાની પોટલી હતી, 2-3 દિવસથી ભૂખથી ટળવળતા બાળકો માટે માએ ચણા રાખ્યા હતા કે કાલે સવારે મારા બાળકોને હું ચણા આરોગાવીશ. અને આ ચોરે આ ચણાની પોટલી હીરા મોતી માણિક સમજીને અંધારામાં ઉઠાવી, એણે ખોલી અંદર જોયું કે ચણા છે, એટલે એણે આશ્રમની અંદર મૂકી દીધું. જે આપણે ઘરે ના રાખવું આપણે આશ્રમમાં આપી દઈએ, આશ્રમમાં મૂકી દીધી. આશ્રમની અંદર કોઈ ચણાની પોટલી પધરાવી ગયું. ગુરુ માતાએ જોયું, વિચાર કર્યો કે બાળકો માટે કોઈએ પધરાવી હશે. આ તરફ જેના ચણા હતા એ બ્રાહ્મણી પ્રાતઃકાલે ઉઠે છે અને ઘરની અંદર જે ચણા હતા એ ચણા જોતી નથી. બ્રાહ્મણી રડવડે છે અને શ્રાપ આપે છે, જે આ સાપિત ચણા આરોગશે એ જીવનભર દરિદ્ર થશે. અને સુદામો તો ત્રિકાળ જ્ઞાની હતો. આ ચણાની પોટલી ગુરુમાએ આપી અને કહ્યું કે આ ચણા આરોગજો, એટલે ગુરુ આજ્ઞા થઈ ગઈ, ગુરુ માતાની આજ્ઞા થઈ ગઈ અને આજ્ઞાનું ઉલ્લંઘન કરાઈને એમણે આરોગવાનું કહ્યું છે. અને ત્રિકાળ જ્ઞાની છે, આ ચણા શ્રાપિત છે અને જો લક્ષ્મીનો નાથ દ્વારકાનાથ આરોગશે તો એ શ્રીહીન થશે, એ લક્ષ્મીહીન થશે. એટલે પ્રભુના સુખમય લક્ષ્મી ચિતરાય છે, જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. બંને મિત્રો અલક મલકની વાતો કરે છે, સાંદીપની ઋષિને પ્રણામ કરે છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. આ ગુરુ સેવાનું જ ફળ છે કે તને આટલું ઐશ્વર્ય મળ્યું. સુદામો કહે છે કે દ્વારકાનાથ તમારા દર્શન થઈ ગયા એટલે તમારો વધારે સમય નહીં બગાડું, હું હવે આજ્ઞા લઉં. દ્વારકાધીશ પ્રભુ પણ કહે છે હા હા પધારો, ફરીવાર પધારજો, ભાભીને લઈને આવજો. સુદામો ચાલવા લાગ્યો. સુદામો વિચાર કરે છે કે આ કેવો મિત્ર, મને રોકતોય નથી કે થોડા દિવસ આવ્યો છે તો રોકાઈ જા, તરત જવા દે છે. અને બ્રાહ્મણને ભોજન તો કરાયું, પણ બ્રાહ્મણને ભોજન કરાવ્યું એટલે નિયમ છે કે કંઈ પણ દાન દક્ષિણા આપવી જોઈએ, નહીં તો એ ભોજન વ્યર્થ જાય. તો એણે કંઈ એવો પણ વિવેક ન કર્યો. થોડુંક ચાલ્યો આગળ, ત્યાં જ કનૈયાએ બૂમ પાડી દ્વારકાધીશે, અરે ઓ સુદામા. સુદામાને લાગ્યું કે નક્કી કવર આપવાનું યાદ આવ્યું ખરું ભગવાનને. સુદામો પાછો આવ્યો, બોલો બોલો પ્રભુ, જય દ્વારકાધીશ. તો કહે છે કે આ પીળું પીતાંબર સ્નાન કરીને તને પહેરાવ્યું છે તો મારું છે, પાછું આપી દે. અને પીળું પીતાંબર જે ભગવાને પહેરવા આપેલું એ પણ પાછું કઢાવ્યું અને જે શ્વેત ધોતી પહેરીને આવ્યા હતા એ શ્વેત ધોતી પહેરી અને સુદામા પાછા ગયા. આધ્યાત્મિક જગત કહે છે પીળો રંગ એ વૈષ્ણવી માયા છે અને ભગવાન નથી ઈચ્છતા કે મારો ભક્ત માયાથી જોડાય, એ વિરક્ત છે ને વિરક્ત રહે, એટલા માટે ભગવાને
એને શ્વેત વસ્ત્રોનું ધોતી આપી અને માયારૂપી પીતાંબર હતું એ પાછું લઈ લીધું. પોતાના ઝૂંપડાની જગ્યાએ મોટો મહેલ જોવે છે. સુશીલા આરતી ઉતારી સ્વાગત કરે છે. વસ્ત્ર અલંકાર ધારણ કરેલા સુશીલાજીને સુદામો ઓળખી નથી શકતો. તમારા દ્વારકાનાથ પ્રભુએ કૃપા કરી છે અને આ ધોમ સાહેબી આપી છે. પોતાનો મહેલ અને આજુબાજુ ઝૂંપડા. સુદામા દ્વારકાધીશ પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી ઝૂંપડીને ઝૂંપડી રહેવા દો. મારી આજુબાજુ ઝૂંપડા હોય અને વચ્ચે મારો મહેલ હોય, મારે એવું જોઈતું નથી. અને જો તમારે આપવું જ હોય તો મારો જેવો મહેલ છે એવા નગરમાં બધાના મહેલ કરો. આપણા એકલાની પ્રગતિ નહીં, આપણી સાથે બધાની જ પ્રગતિ. તેજસ્વીના વધી તમસ્તુ. આપણે બધા જ તેજસ્વી બનીએ, આપણે બધા જ તપસ્વી બનીએ. કૃષ્ણએ કૃપા કરી અને જેટલું ઐશ્વર્ય સુદામાને આપ્યું એટલું જ ઐશ્વર્ય બધાને પ્રાપ્ત થયું. સુદામા ચરિત્રથી ભગવાનના સખા એવા સુદામા ચરિત્રને આપણે જોયું. અંતિમ અધ્યાયમાં ગ્રહણના સમયે પ્રભુ નંદ બાબા અને યશોદાને મળે છે. એ કથા દસમ સ્કંદના અંતમાં આવે છે. ગ્રહણનો સમય છે, બધા સ્નાન કરવા માટે આવ્યા છે. સૌથી મોટી રાવટી, સૌથી મોટો ટેન્ટ ભગવાન દ્વારકાધીશનો છે. ખબર આવી કે ગોકુળથી નંદ બાબા, યશોદાજી અને ગોપગણો આવ્યા છે. નંદ બાબા અને યશોદાજીનું નામ સાંભળી દ્વારકાધીશ પ્રભુ સિંહાસન પરથી ઊભા થયા. દોટ લગાવી અને દ્વારકાધીશ પ્રભુ યશોદાજી અને નંદ બાબાને આલિંગન આપે, સાષ્ટાંગ પ્રણામ કરે અને માં યશોદાજીના ખોળાની અંદર ભગવાન બેસી જાય. માં યશોદાજીના ખોળામાં જ્યારે પ્રભુ બિરાજ્યા ત્યારે પ્રભુની ઉંમર હતી 125 વર્ષ. 125 વર્ષના પ્રભુ યશોદાજીના ખોળામાં બેઠા. માની માટે દીકરો હંમેશા દીકરો હોય છે. દીકરો ક્યારે મોટો થતો નથી. એ પદથી, પ્રતિષ્ઠાથી, ઉંમરમાં ગમે તેવો મોટો થઈ જાય, હોદ્દાથી, પરંતુ મા માટે તો દીકરો દીકરો જ છે. પત્ની, બાળકો બધા કંઈક પતિથી અલગ, તમારાથી અલગ અપેક્ષા રાખે. પત્નીને હોય કે પતિ અમને સમય આપે, બાળકોને હોય કે પિતાજી અમારા માટે કોઈ વસ્તુ લાવે, કોઈ ભેટ લાવે. પણ માને શું ઈચ્છા હોય? મારો દીકરો જમ્યો કે નહીં? દીકરા તું સમયસર ખાઈ લેજે. માના આ શબ્દો હોય. યશોદાજીએ પણ કહ્યું કે કનૈયા બહુ દુબળો થઈ ગયો, આટલા વર્ષો પછી જોયો. 125 વર્ષના પ્રભુ છે, પ્રભુનો એક પણ વાળ સફેદ થયો નથી. આ પીડમ કસ્તુરી તિલકમ ત્રિભુવન કમાલ વર્ણમ. એવા પ્રભુમાં યશોદાજીના ખોળામાં છે. યશોદાજીને કહે છે કે મૈયા, હું દ્વારકાનાથ છું, તારે જે જોઈએ મારી પાસે માગ. પ્રભુએ દેવકીજીને પણ આવું કહ્યું અને યશોદાજીને પણ આવું કહ્યું. દેવકીજીએ જ્યારે પ્રભુએ કહ્યું કે માં તારે જે જોઈએ મારી પાસે માગ, તો એમણે કૃષ્ણ સિવાયના જે કંસે મારેલા મૃત પુત્રો હતા એને જીવતા કરવાનું પ્રભુને કહ્યું. અને પ્રભુએ પોતાના કીર્તિવાન ઇત્યાદિ ભાઈઓને ફરી પાછા જીવિત કર્યા છે. જ્યારે યશોદાજીને પૂછ્યું કે માં તારે શું જોઈએ છે, નંદ બાબાને પૂછ્યું કે હું જ પરમાત્મા છું, પ્રભુ તમારે બોલો મારી પાસે પિતાજી શું જોઈએ છે, ત્યારે નંદ બાબા કહે છે કે છાણના જીવડા છાણમાં જન્મે અને છાણમાં મરે. અમે તો વ્રજમાં જન્મ્યા અને વ્રજમાં મરવાના. ફરી વાર અમને વ્રજની અંદર વાસ આપો. માં યશોદાજી કહે છે કે ઇતના તું કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકળે. કનૈયા, જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળે ને, બસ તો તું આવી રીતે જ મારા ખોળામાં હોય અને તારા વાંકડિયા વાળને હું હાથ ફેરવતી હોય અને તારા દર્શન કરતા કરતા પ્રાણ જાય. એનાથી વધારે મારે કંઈ જોઈતું નથી. આમ યશોદાજી અને નંદ બાબાનું 125 વર્ષની વયે ભગવાન સાથે મિલન થયું. આ કથા કહી અને દસમ સ્કંદને વિરામ આપ્યો. શ્રી દ્વારિકાધીશ કી જય. 2 અધ્યાય છે, 2 સ્કંદ હજુ છે, 11મો સ્કંદ અને 12મો સ્કંદ. 11મા સ્કંદની અંદર 9 યોગેશ્વરની કથા આવે છે. દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ બનાવ્યા એ કથા આવે છે. પરંતુ વિશેષ જે કથા મારે તમને કહેવી છે સંક્ષિપ્તની અંદર, એ કથા હું આપને કહી. એકાદશ સ્કંદનો બહુ વિસ્તાર પુષ્ટિ માર્ગમાં કરતા નથી, કારણ કે આ ભગવાનની મુક્તિ લીલા છે અને 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. સાંભથી
એનાથી એક સૂળ જન્મ લેશે અને સમગ્ર યાદવ વંશનો વિનાશ નોતરશે. સમગ્ર યાદવ વંશનો વિનાશ કરવાવાળું મૂષળ પ્રગટ થાય એવો શ્રાપ આપ્યો. યાદવો ભયભીત થયા. સાંબને સ્ત્રીનો વેશ છોડાવ્યો. એના પેટમાંથી એક મૂષળ, એક અત્યંત લોખંડનું તીવ્ર એવો ભાગ નીકળ્યો. ઉદ્ધવજીને ખબર પડી. ઉદ્ધવજી એને બારીક ચૂર્ણ કરાવી અને સમુદ્રમાં ફેંકાવ્યું. એ બારીક ચૂર્ણ સમુદ્રની અંદર ધીરે 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 સમુદ્રના તટ પર આવ્યું અને એમાંથી એરકા નામની અતિ તીક્ષ્ણ તલવાર જેવી તીક્ષ્ણ ધારવાળી વનસ્પતિ ઉગવા લાગી, જેનું નામ એરકા છે. બધું છીણતા જે થોડો લોખંડનો ભાગ ટુકડો રહી ગયો એને પણ સમુદ્રમાં ફેંક્યો. એને એક માછલી ગળી ગઈ. એ માછલી જરા નામના પારધી પાસે પહોંચી. જરા નામના પારધીએ માછલીને ચીરી. એમાંથી લોખંડનો જે ટુકડો નીકળ્યો એમાંથી અતિ તીક્ષ્ણ એવું તીવ્ર વિષયુક્ત એક તીર તૈયાર કરવામાં આવ્યું. ભગવાને મુક્તિ લીલાની તૈયારી કરવા લીધી છે. આ તરફ ભગવાન ઉદ્ધવજીને એકાંતમાં બોલાવે છે અને ઉદ્ધવજીને અંતિમ ઉપદેશ આપતા ભગવાન કહે છે કે કળિયુગની અંદર શ્રીમદ ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ છે. એના અક્ષરે અક્ષરમાં હું વિદ્યમાન છું. જ્યાં ભાગવતજી બિરાજે છે ત્યાં સમજો કે સ્વયં મારું વાંગમય સ્વરૂપ છે. આ પ્રભુનું વાંગમય સ્વરૂપ અને આચાર્ય ચરણ એકાદશ સ્કંદને મસ્તક કહે છે. આ મસ્તકના સ્કંદની અંદર આપણે છે. સ્વયં પ્રભુએ કહ્યું કે જે પથ્થરમાં, જે કોઈ પણ ધાતુમાં, માટીની અંદર વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા મારી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મારું યજન પૂજન અર્ચન કરશે એને હું જ પ્રાપ્ત થઈશ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. તમે મને પ્રાપ્ત કરશો એવું ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે. ઉદ્ધવજીને ઉપદેશ આપતા કહે છે કે મારા ગોલોકધામ ગમન પછી કળિયુગ આવશે અને કળિયુગનું વર્ણન પણ ભાગવતજીમાં કરવામાં આવે છે. હવે આપણે બધા કળિયુગમાં જ રહીએ છીએ એટલે બહુ વર્ણન કરવા જેવું છે નહીં, પરંતુ પાણી પડીકે બંધાશે, અન્ન પડીકે બંધાશે. સ્વિગી અને ઝોમેટો ચાલુ થઈ ગયા છે. અન્ન પડીકે બંધાશે, પાણી પડીકે બંધાશે. સ્વાર્થ વૃત્તિવાળા લોકો થશે, આયુષ્ય ઓછા થશે, કદ હાઈટ ઓછી થશે, માનસિકતા સ્વાર્થી થશે, સ્ત્રીઓનું રાજ્ય ચાલશે. આવું વિસ્તૃત વર્ણન ભાગવતજી આપે છે. પણ ભગવાન કહે છે કલો કેશવ કીર્તનાથ, કળિયુગની અંદર કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને આ મહામંત્ર છે અને આ મંત્રની શરણમાં જે હશે પરમાત્મા કહે છે હું એને પ્રાપ્ત થઈશ. એટલું જ નહીં, ભગવાન કહે છે ભાગવતજીની શરણે જે આવશે, દસમ સ્કંદની જે શરણે આવશે એ આ કલ્પ વૃક્ષ સમાન આ શાસ્ત્ર છે. એ દરેકના મનના જે મનોરથો હશે એને પૂર્ણ કરશે. પિતૃઓને પણ મુક્તિ મળશે, તમારો પણ ઉદ્ધાર થશે. એવું આ ભાગવત છે. ભગવાને મુક્તિ લીલા પૂર્વે યાદવોને કહ્યું કે ચાલો આપણે સોમનાથ જઈએ. યાદવોને લઈ અને ભગવાન સોમનાથમાં આવ્યા. સોમનાથ એક તરફ કપિલા નદી, એક તરફ હેરણ નદી અને એક તરફ સમુદ્રનો ત્રિવેણી સંગમ. કપિલા નદી પ્રવાહિત થઈ રહી છે, હેરણ નદી પ્રવાહિત થઈ રહી છે અને સમુદ્ર સાથે સંમિલિત થઈ છે. એ ત્રિવેણી ઘાટ ઉપર ભગવાને બ્રાહ્મણો દ્વારા તર્પણ પિંડદાન કરાવ્યું. એટલા લોકો શ્રાદ્ધને માનતા નથી. એકાદશ સ્કંદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે વેદવ્યાસજી કે પિતૃઓનું શ્રાદ્ધ કરાવ્યું, તર્પણ કર્યું, પિંડદાન કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભગવાન પણ ભૂતલ પર આવે તો શ્રાદ્ધાદિક કર્મ કરી અને પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે પુત્ર ધર્મ નિભાવે છે. પિતૃ તર્પણ કરાવી અને બેઠા હતા. દાઉજી અને યાદવો બેઠા હતા. એમાં યાદવો મંદોત્પન્ન થયા અને યાદવોએ સમુદ્રના તટ ઉપર એરકા નામની જે તીક્ષ્ણ ધારવાળી વનસ્પતિ હતી એનાથી એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા અને યાદવ કુળનો વિનાશ થવા લાગ્યો. દાઉજી દોડતા આવ્યા. કનૈયા ये कौन सी लीला कर रहे हो? આપણા બાળકો અંદર અંદર લડી અને મૃત્યુ પામી રહ્યા છે. આજ્ञा करते हैं दाऊजी, आप बड़े हैं, आप पहले प्रस्थान करें, पीछे मैं भी आ रहा हूं. હવે લીલાને આપણે પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. દાઉજીએ પ્રભુ આજ્ઞા મસ્તક પર ચડાવી દ્વારકાધીશ પ્રભુનું સ્મરણ કરી અને સોમનાથમાં જ્યાં મહાપ્રભુજીની બેઠક છે એ જ જગ્યા ઉપર દાઉજીએ મહાપ્રાણાયામ કર્યું.
બોલો શ્રી દાઉજી મહારાજ કી. મહાપ્રભુજીની બેઠક જ્યાં છે ત્રિવેણી સંગમ પાસે, ત્યાં દાઉજીએ મહાપ્રયાણ કર્યું એટલે મારી વ્યાસપીઠ એનો એક અર્થ એવો કાઢે છે કે શેષાઈજી છે, શેષનાગ છે, અને શેષનાગ દાઉજી બનીને આવ્યા છે. અને જ્યાં મહાપ્રભુજીની બેઠક એક વૃક્ષની નીચે, વૃક્ષ નીચે બેઠા બેઠા ભગવાન વિચાર કરે છે, શું ધર્મની સ્થાપના થઈ ગઈ, અધર્મનો નાશ થઈ ગયો, પૃથ્વી પર મારું આવવાનું સાર્થક થઈ ગયું, મારું જન્મ લેવાનું સાર્થક થઈ ગયું. ભગવાન વિચાર કરતા હોય છે. ભગવાનનો પરિવાર કેટલો મોટો, 16,108 ભગવાનની રાણી, દરેકથી ભગવાનને 10-10 પુત્ર અને એક પુત્રી, એટલે 16,108 મલ્ટીપ્લાય 11, આટલા કરીએ એટલો ભગવાનનો પરિવાર. અને પાછા એમના પુત્ર એ બધા અલગ, આટલો મોટો ભગવાનનો પરિવાર. પણ અંતિમ સમયે એકલા, અને એકલા પરમાત્મા વિચાર કરે છે કે ધર્મની સ્થાપના થઈ ગઈ. જરા નામનો પારધી તીર લઈ અને શિકારની શોધમાં આવ્યો હતો. ભાલકા તીર્થ પાસે એને સરસંધાન કર્યું અને ધનુષ્યની પણસ ઉપર સરસંધાન કરી અને કોઈ પક્ષીની આંખ જાણી અને તીર છોડ્યું છે, અને તીર જઈ ભગવાનના ચરણને સ્પર્શ કર્યું છે. મૃત્યુ અને યમરાજાએ પણ જો ભગવાનનો સ્પર્શ કરવો હોય તો ભગવાનના ચરણનું જ આશ્રય લેવું પડે. ચરણનું આશ્રય લીધું છે તીરે. જરા નામનો પારધી દોડતો આવ્યો છે, રક્તની ધારા વહેતી હતી. તીર કાઢી નાખું પ્રભુ, મને લાગ્યું કે કોઈ પશુ પ્રાણીની આંખ છે, મને ક્ષમા કરો હે દ્વારકાધીશ. જરા, તું જરાય ચિંતા ન કર. આ કર્મનો સિદ્ધાંત છે. ગત જન્મની અંદર તું વાલી હતો, હું રામ હતો. એક વૃક્ષ પાછળ છુપાઈને તને મેં તીર માર્યું હતું. એ જ વાલી આજે તું જરા નામનો પારધી છે, અને એ જ રામ આજે હું કૃષ્ણ છું. હું કર્મનો સિદ્ધાંત ખાલી ભગવદ્ ગીતામાં કહેતો નથી, એને ચરિતાર્થ પણ કરું છું, અને એટલા માટે મેં આ લીલા કરી છે. જરા, તું જરાય ચિંતા ન કર. જરા કહે, તમારા માટે જલ્દી આવું? નહીં જરા, મને એકાંત જોઈએ છે. દારૂક નામનો સારથી આવ્યો. પ્રભુ કહે છે, દારૂક, દ્વારકા જાઓ, ઉદ્ધવજીને પણ સાથે લઈ જાઓ. ઉદ્ધવજી અને તમે દ્વારકા જઈ અને દ્વારકાના નગરજનોને હસ્તિનાપુર પ્રસ્થાન કરાવો. આજથી 7મા દિવસે આખી સોનાની દ્વારકા સમુદ્રની અંદર ગરકાવ થશે. ઉદ્ધવજી અને ભગવાનના સારથી દારૂક બંને પ્રભુ આજ્ઞા લઈ અને ગયા. 4 અશ્વ સાથે સોનાનો જે રથ હતો એ અશ્વની સાથે ગોલોકધામની અંદર પહોંચી ગયો. ભગવાનના શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ આયુધ એ પણ ગોલોકધામમાં પહોંચી ગયા. ભગવાન એકલા નિશસ્ત્ર, કોઈ પણ વિના એકલા બેઠા. નથી ગાતા એકલા જવાના, એકલા, ભગવાન એકલા. અને એકલા છે ત્યારે ભગવાન વિચાર કરે છે કે મેં બરાબર કાર્ય કર્યું. 125 વર્ષ ભગવાન પૃથ્વી પર રહ્યા, તો 125 વર્ષ મારું પૃથ્વી પર રહેવું સાર્થક છે ખરું? ભગવાન અંતિમ સમયની અંદર શું વિચાર કરતા હશે? કાજલબેન ઓઝા વૈદ કૃષ્ણાયન નામના પુસ્તકની અંદર કલ્પના કરતા લખે છે કે ભગવાન એકલા હશે ત્યારે 3 સ્ત્રી પાત્રને યાદ કરતા હશે. એક દ્રૌપદી, એક રાધા અને એક રૂક્ષ્મણી. બધાની સાથે ન્યાય કર્યો, પણ ક્યાંક આ 3 સ્ત્રીઓ સાથે મારાથી અન્યાય થયો છે. રૂક્ષ્મણી સાથે મેં અપહરણ કરી અને પ્રથમ લગ્ન કર્યા. એ પટરાણી છે છતાં પણ એને હું એ યશ, માન, સન્માન સમાજમાં અપાવી શક્યો નહીં. રૂક્ષ્મણી કૃષ્ણના ક્યારેય મંદિર હોતા નથી. મંદિર બને તો રાધા કૃષ્ણનું જ બને છે. આ રૂક્ષ્મણી સાથે કંઈક મારાથી અન્યાય થયો છે. રૂક્ષ્મણીએ એકવાર પ્રભુનો જન્મદિવસ હતો, જન્માષ્ટમી હતી, સોનાની વાંસળી આપી કે પ્રભુ તમે વાંસળી બહુ સરસ વગાડો છો, આ વાંસળી વગાડો ને, સોનાની વાંસળી તમને હું ભેટ આપું છું. ત્યારે વાંસળી જોઈ અને પ્રભુએ મુખ ફેરવી લીધું કે આ વાંસળી તો હું રાધા માટે, ક્યાંક રૂક્ષ્મણી સાથે મેં અન્યાય કર્યો છે. રાધા 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 પોકાર કરીએ તો શબ્દ સંભળાય धारा धारा धारा. कृष्ण के नाम की अविरत धारा, उसका ही नाम राधा. और वो राधा को मैंने नाम दिया लेकिन उसे स्थान नहीं दे पाया, उसे साथ नहीं रख पाया.
આમ રાધાની સાથે પણ કંઈક મારાથી અન્યાય થયો છે. અને ત્રીજું સ્ત્રી પાત્ર દ્રૌપદી મારી સખા, મારી મિત્ર, જેને મેં કૃષ્ણ એવું નામ આપ્યું. અને કૃષ્ણ એના પતિ અર્જુન મારો મિત્ર, મારો સખા, એને મેં આજ્ઞા કરી અને મારી બેન સુભદ્રાનું અપહરણ અર્જુન પાસે કરાવ્યું. અને સુભદ્રાને પરણીને જ્યારે અર્જુન હસ્તિનાપુર જાય, દ્રૌપદી આરતીની થાળી લઈ અને સ્વાગત કરવા આવે, સામે સુભદ્રાને જોવે ત્યારે દ્રૌપદીના મનમાં બહુ દુઃખ થાય કે દ્વારકાધીશ પ્રભુની મરજી વિના એમના બેનના લગ્ન મારા પતિ સાથે ન થાય. તમે મિત્ર થઈ, તમે સખા થઈ અને તમારે આવું કરવું તો મારાથી વાત છુપાવી. ભગવાન ત્રણ સ્ત્રી પાત્રને યાદ કરે છે. દ્રૌપદીની સાથે, રાધાની સાથે, રૂક્ષ્મણીની સાથે મારાથી ક્યાંક અન્યાય થયો છે. આપણે પણ જીવનની અંદર આપણા નજીકના, આપણા જે પ્રિયજનો છે એની માટે થોડી ચિંતા કરો કે આપણે કઈ અન્યાય તો નથી કરતા ને. સવારથી સાંજ સુધી તમારી સેવા કરે અને આપણે એને થેન્ક યુ નથી કહેતા. એની સામે ક્યારે જોતા પણ નથી. ક્યાં અવસ્થા પૂરી થઈ જાય ને ક્યાં વૃદ્ધ અવસ્થા થઈ જાય ખબર પડતી નથી. તમારા માટે આદુવાળી ચા, બા માટે મોડી ચા, મહેમાન આવે તો એમના માટે સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવાના, પહેરવાના મોજા, હાથ રૂમાલ, ઘડિયાળ, મોબાઈલનું ચાર્જર, પાવર બેંક, તમારા ચંપલ ને પોલિશ તો થયેલી છે ને, ગાડી તમારી સાફ તો છે ને, ડાયરી ને પેન તો ભૂલી નથી ગયા ને. આ સ્ત્રી પાત્રને તમે થેન્ક યુ નથી કહેતા. સ્ત્રીઓ તમારી પાસે બીજું કઈ નથી માંગતી. સ્ત્રીઓ તમારી પાસે આદર, સન્માન અને સમય માંગે છે. સ્ત્રીઓને આદર અને સન્માન આપો. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય ત્યાં ઐશ્વર્ય હોય છે. તમારું ભાગ્ય છે એ ઘરની સ્ત્રીઓ વડે છે. જો તમે સ્ત્રીઓને રિસ્પેક્ટ નહીં આપ્યો હોય, સ્ત્રીઓનું સન્માન નહીં કર્યું હોય, એની લાગણીઓને નહીં સમજ્યા હોય, તો એવા પુરુષ બનશો તો તમારે અંત સમયે આ બધું યાદ કરવું પડશે. આપણે શું કરીએ છીએ? આ 7 દિવસ આપણે કથા કરી, આનાથી સમજવાનું શું, શીખવાનું શું? કૃષ્ણ ભગવાન વાંસળી પણ વગાડે ને કૃષ્ણ ભગવાન ચક્ર પણ ચલાવે. આપણે એમની પાસે એ જ શીખવાનું છે કે વાંસળી ક્યાં વગાડવાની અને ચક્ર ક્યાં ચલાવવાનું. વાંસળી એટલે લવ, પ્રેમ, અને ચક્ર એટલે ગુસ્સો. આપણે એ જ અવળું કરીએ છીએ. મમ્મીનો ફોન આવે, બહેનનો ફોન આવે, ભાઈનો ફોન આવે, પત્નીનો ફોન આવે તો આપણે ગુસ્સો કરીએ. મીટિંગમાં છું, ફોન મૂકી દે, બહુ કામમાં છું, વ્યસ્ત છું, ફોન મૂકી દે. અને બેંકમાંથી ક્રેડિટ કાર્ડનો ફોન આવે, હિન્દી ન પણ બોલતા ફાવડતું હોય તો પણ અડધો કલાક સુધી આપણે ફોન ચલાવીએ. હા બોલો મેડમ. પોતાના બરાબર પહોંચી તો ગયા છે ને એની માટે ફોન કરે છે. ક્યાં ચક્ર ચલાવવું અને ક્યાં વાંસળી વગાડતી એ આવડી જાય તો સમજી લો કે આપણને જીવન જીવતા આવડી જાય. ભગવાન શ્રી કૃષ્ણ આ 3 સ્ત્રી પાત્રોને યાદ કરી અને મહાપ્રયાણ કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. 12મો સ્કંદ, જેની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તક્ષક નહીં આવી શકે. પ્રાતસ્મરણીય શ્રી વેદશાસ્ત્ર સંપન્ન કૃષ્ણશંકર શાસ્ત્રીજી કાયમ એવું કહેતા કે જેનો રક્ષક સ્વયં પરમાત્મા ભાગવતજી હોય એનો ભક્ષક ક્યારે પણ તક્ષક થઈ શકતો નથી. જેનો રક્ષક સ્વયં ભગવાન હોય એનો ભક્ષક તક્ષક ક્યારે પણ થઈ શકતો નથી. સિદ્ધોસ્મયોનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મતા શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિની ધનો હરિ. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજ કહે છે કે આપની પાસે જ્ઞાન પ્રાપ્ત કરી અને હું અભિભૂત થયો. હે ગુરુવર્ય, તમારી શરણમાં આવ્યો છું. તમે મને અનુગ્રહિત કર્યો. 7 દિવસ સુધી તમે મને આટલું બધું જ્ઞાન આપ્યું. હું કેવી રીતે આપનો આભાર વ્યક્ત કરું? યાદ રાખો, ગુરુ કૃપાથી જ બધું પ્રાપ્ત થાય છે.
આજે સમય ઓછો છે, બાકી 24 ગુરુઓની પણ કથા, 9 યોગેશ્વરની કથા, કેટલું બધું કહેવાનું છે, પરંતુ સમય મર્યાદા પણ છે. બસ વારંવાર કહું છું, મોબાઈલનો અને એઆઈ યુગનો જમાનો છે, અને આજે કેટલાક યુવાનો અને આપણી વચ્ચે સાયબર ક્રાઇમના માસ્ટર એવા અને અમારા પરમ મિત્ર, જેની ગવર્મેન્ટ પણ હેલ્પ લઈ રહી છે, એવા મયુર ભૂષાવલકર પણ અહીંયા ઉપસ્થિત છે. તો મિત્રો અને સ્વજનો માટે હું એટલું જ કહું કે સબ કુછ નહીં મિલતા है गूगल के पास, सब कुछ नहीं मिलता है गूगल के पास, कुछ प्रश्नों का हल होता है केवल गुरु के पास. શ્રી મયુરભાઈ ભૂષાવલકરજી, તમારા પૈસાનો ફ્રોડ થાય, તમારી સાથે કોઈ પણ પ્રકારનું મોબાઈલનું ફ્રોડ થાય તો એની અંદર સમગ્ર ગુજરાતની અંદર બહુ અદ્ભુત કામ કરી રહ્યા છે. ગવર્મેન્ટ દ્વારા પણ સન્માનિત છે. હમણાં થોડા દિવસ પહેલા પણ એમને એક વિશિષ્ટ એવોર્ડ મળી અને સન્માન પ્રાપ્ત થયું છે. અને શ્રી દ્વારિકાધીશ કી જય. બેઠા સુખદેવજી મહારાજ પ્રસ્થાન કરે છે. પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજયે બરાબર ચોકીદાર પહેરો મૂક્યો છે કે એમની આજ્ઞા વિના કોઈ પણ પ્રભુની પરીક્ષિત રાજાની નિકટ ન જઈ શકે. તક્ષકનાગ સ્વરૂપ બદલી અને પરીક્ષિત રાજાને શ્રાપનો દંડ આપવા માટે આવ્યા છે. જોયું છે તક્ષકનાગે કે પરીક્ષિત રાજા પાસે પહોંચવું અઘરું છે. પરીક્ષિત રાજા સેવા કરતા હોય, એના ફળફળાદીમાં એક ફળની અંદર કાણું જુએ, તક્ષકનાગ સ્વરૂપ બદલી અને ફળની અંદર કીડાનું રૂપ લઈને જાય. ફળ જ્યાં ભગવાનને અર્પણ કરવા જાય, તક્ષકનાગ એમાંથી પ્રગટ થાય. અગ્નિ જ્વાળા વિષ્ણુ એ પરીક્ષિત રાજા પર કાઢે એ પહેલા પરીક્ષિત રાજા પરમ તત્વની અંદર વિલીન થઈ ગયા. બોલો શ્રી પરીક્ષિત મહારાજ કી જય. કથા નૈમિષારણ્યમાં પણ પૂર્ણ થાય. સુતજીએ વિભુને અભિનંદન કર્યા. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદં કૃપયા તસ્મે વ્યાચચક્ષે મુમુક્ષવે યોગીન્દ્રાય નમસ્તસ્મે સુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટં યો વિષ્ણુરાતમમૂચતઃ નામ સંકીર્તનમ યસ્ય સર્વપાપપ્રણાસનમ પ્રણામો દુઃખસમનસ્તમ નમામિ હરિં પરમ નમામિ હરિં પરમ. સત્યમ પરમ ધીમહીથી પ્રારંભ થયેલી યાત્રા નમામિ હરિમ પરમ પર પૂર્ણ થાય છે. શ્રીમદ ભાગવત કથા 7 દિવસ સુધી શ્રી ભગવતીબેન કે પુરોહિત અને સમસ્ત પરિવારોએ ખૂબ ભાવથી, અને એમાં બધા જ ગોવાળિયાઓ એટલે કે રોહિતભાઈ, ભોગીભાઈ, રાજેન્દ્રભાઈ, રાજુભાઈ આ બધા ટેકો કરી અને આ ગોવર્ધનને ઉપાડ્યો. એટલે 7 દિવસની આ કથા સાર્થક થાય છે. જેટલા પણ શ્રોતાઓ આવ્યા બધાને અભિવાદન. કારણ કે શ્રોતાઓ વિના વક્તા શું કરે? કોઈ પણ વક્તા ક્યારે વ્યાસપીઠ પરથી બોલતો નથી. આ શ્રોતાઓની જે શ્રદ્ધા હોય ને એ જ વક્તાની વાણી રૂપે બહાર નીકળતી હોય છે. તો આ 7 દિવસ તમે જે કંઈ પણ સાંભળ્યું ને એ તમારી પોતાની શ્રદ્ધા હતી. તમને આજે 5 પ આપ્યા, આજે તમને 3 આર આપ્યા: પ્યાસ, પ્રયાસ, પ્રતીક્ષા, પ્રસાદ અને આર ફોર રોલ મોડલ, રિસ્પોન્સિબિલિટી. ભગવાનનો મોબાઈલ નંબર એક આપવાનો રહી ગયો. તો ચાલો ભગવાનનો મોબાઈલ નંબર જેને સેવ કરવો એ કરી લેજો. 1-800-12335 18,012,335. ભગવાનને મેં પૂછ્યું, ભગવાન તમારો મોબાઈલ નંબર છે પણ કન્ટ્રી કોડ કયો લગાવવાનો? યુએસએ હોઈએ તો +1 લગાવીએ, ઇન્ડિયા હોઈએ તો +91 લગાવીએ. ભગવાન કહે છે, શાસ્ત્રીજી આ 1-800-0 એટલે ટોલ ફ્રી નંબર છે. 1-800-0-12335. ખબર પડી? 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય. આ શ્રીમદ ભાગવતજી ભગવાનનો મોબાઈલ નંબર છે. અને આ 18,012,335 માંથી જો કોઈ એક કથા કોની થઈ રહી છે? કોના નિમિત્તે થઈ રહી છે? કથા થઈ રહી છે એ પણ કિશોર, જેની કથા થઈ રહી છે એ પણ કૃષ્ણ,
અને જે પધાર્યા છે એ પણ બાલકૃષ્ણ. તો આ કેટલો બધો યોગાનો યોગ. ભગવાન કોઈના કોઈ સ્વરૂપે આવે છે, આપણા ભાવનો મહિમા છે. પણ અંતિમ વાત કહેતા એટલું જ કહું કે આપણે પૂજ્યશ્રીને પણ સાંભળવાના છે. તો ધન્યવાદ તમારા બધાનો જ કરવાનો હોય કે આપણે બહુ સુંદર આયોજન કર્યું અને બહુ ઓછા સમયની અંદર આટલી સફળ કથા આપણે કરાવી. એક ગામમાં કથા હતી. પહેલા દિવસે 100-150 તમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત નિરોગીવાન ભવતુ દીર્ઘાયુષ્યવાન ભવતુ કલ્યાણમસ્તુ. બધા નિરોગી રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. હાથ ઊંચા. શ્રી ગોવર્ધનનાથ કી જય. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. 17 મેથી 16 જૂન અધિક માસ આવે છે અને અધિક માસની કથાની